ચાલો જાણીએ ભગવાન શ્રી કૃષ્ણની કેટલીક મધુર લીલાઓ. મોહન. સ્રોત ગીતા પ્રેસ, ગોરખપુર. આપ સાંભળી રહ્યા છો શાબ્દીના સ્વરમાં. રાસલીલા. ચારે કોર શરદ પૂનમની ચાંદની રેલાઈ રહી હતી. ભગવાનની પ્રેયસી ગોપીઓ એકબીજાના હાથોમાં હાથ પરોવી ઊભી હતી. શીતળ મંદ સુગંધિત વાયુ વહેતો હતો. સર્વત્ર આનંદ મંગળનું સામ્રાજ્ય છવાયેલું હતું. યમુનાજીએ સ્વયં પોતાની લહેરોથી રેતનો રંગમંચ બનાવી દીધો હતો. સહસ્ર સહસ્ર ગોપીઓ દ્વારા પૂજિત થઈને ભગવાન શ્રી કૃષ્ણ શોભાયમાન થઈ રહ્યા હતા. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, મારી વાલી ગોપીઓ, તમે લોકોએ મારા માટે ઘર ગૃહસ્થીની તે તમામ બેડીઓને તોડી નાખી છે, જે મોટા મોટા યોગીઓ યતિઓ પણ તોડી શકતા નથી. મારું અને તમારું આ મિલન સર્વથા નિર્મળ અને નિર્દોષ છે. જો હું અનંતકાળ સુધી તમારા પ્રેમ, સેવા અને ત્યાગનો બદલો વાળવા માંગું તો પણ વાળી શકાય તેમ નથી. આમ કહીને ભગવાન શ્રી કૃષ્ણે તે ગોપીઓ સાથે યમુનાજીના તટે પોતાની રસમય રાસલીલાનો પ્રારંભ કર્યો. સંપૂર્ણ ગોપોના સ્વામી ભગવાન શ્રી કૃષ્ણ પોતાના અનેક રૂપ બનાવીને બબ્બે ગોપીઓ વચ્ચે પ્રગટ થઈ ગયા. બધી ગોપીઓ એમ અનુભવતી હતી કે અમારા વાલા શ્રી કૃષ્ણ મોહન તો અમારી પાસે જ છે. આ પ્રમાણે સહસ્રો ગોપીઓથી શોભાયમાન ભગવાન શ્રી કૃષ્ણનો દિવ્ય રસોત્સવ પ્રારંભ થયો. બધા દેવતા પોતપોતાની પત્નીઓ સાથે આકાશમાં આવી પહોંચ્યા. રાસોત્સવના દર્શનની લાલસામાં તેમના મન તેમના વશમાં ન હતા. સ્વર્ગમાં દુંદુભીઓ વાગી. ગંધર્વ પોતાની પત્નીઓ સાથે ભગવાનના નિર્મળ યશનું ગાન કરવા લાગ્યા. રાસ મંડળમાં બધી ગોપીઓ પોતપોતાના પ્રિયતમ શ્યામ સુંદર સાથે નૃત્ય કરવા લાગી. તેમના કાંડામાં કંકણ, પગમાં ઝાંઝર અને કમરના કંદોરામાં રહેલી નાની નાની ઘૂઘરીઓ એક સાથે રણકવા લાગી. યમુનાજીના તટે વ્રજ સુંદરીઓની વચ્ચે ભગવાન શ્રી કૃષ્ણની અદ્ભુત શોભા શોભતી હતી. નૃત્ય વખતે ગોપીઓ જાત જાતના ભાવો પ્રદર્શિત કરતી હતી. તેમના કાનોના કુંડળ ઝૂમી ઝૂમીને ગાલો પર આવી જતા હતા. નૃત્યના પરિશ્રમને કારણે તેમના મુખ પર પરસેવાના બિંદુઓ ચમકી રહ્યા હતા. તેમના ચોટલા કંઈક ઢીલા પડી ગયા હોય તેમ લાગતું હતું. એ વખતે એમ જણાતું હતું કે જાણે શ્રી કૃષ્ણ શ્યામળ શ્યામળ મેઘ છે અને ગોપીઓ વીજળી. ભગવાન શ્રી કૃષ્ણના અંગનો સથવારો પ્રાપ્ત કરી ગોપીઓ આનંદથી ખીલી ઉઠી. તેમના કેશ વિખેરાઈ ગયા, તેમના ફૂલોના હાર તૂટી ગયા અને ઘરેણાં અસ્તવ્યસ્ત થઈ ગયા. જોકે ભગવાન શ્રી કૃષ્ણ આત્મારામ છે, તેમને પોતાના સિવાય કોઈની આવશ્યકતા નથી. છતાંય તેમણે જેટલી ગોપીઓ હતી એટલા રૂપ ધારણ કર્યા અને એમની સાથે નૃત્ય કર્યું. બહુવાર નૃત્ય કર્યા બાદ જ્યારે ગોપીઓ થાકી ગઈ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે ઘણા જ પ્રેમથી તેમના મુખ લૂછ્યા. ભગવાન જીવો પર દયા કરવા માટે જ મનુષ્ય રૂપે પ્રગટ થાય છે અને આવી લીલાઓ કરે છે, જેને જોઈ સાંભળી જીવ ભગવત પારાયણ થઈ જાય. આ પ્રમાણે શરદની તે દિવ્ય રાત્રિ વ્યતીત થઈ. ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી સર્વે ગોપીઓ પોતપોતાના ઘેર પરત ફરી. અસ્તુ.